મહીસાગરમાં સુજલામ સુફલામ કેનાલમાં ગાબડું પડી ગયું। ખાનપુરના બામરોડામાં કેનાલમાં 4 જગ્યાએ ગાબડું પડ્યું છે। આ કેનાલમાં લીકેજના કારણે પાણી વહીને આસપાસના ખેતરોમાં ફરી વળ્યા। 10 થી 15 ખેતરોમાં ઘઉં, ચણા સહિતના પાક ધોવાઈ ગયા। અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી। સુજલામ સુફલામ કેનાલ મારફતે રાજ્યના 9 જિલ્લાઓમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે। સુજલામ સુફલામ કેનાલમાં હાલમાં 600 ક્યુસેક પાણી છોડવામાં આવેલું હતું। જો કે સુજલામ સુફલામ કેનાલ ઇન્ચાર્જને જાણ થતાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું અને અધિકારીઓ સહિતની ટીમે કેનાલ સમારકામની કામગીરી હાથ ધરી। રસ્તાના અભાવે સગર્ભાને જોડીમાં લઈ જવી પડી। વધુ એક ઘટના નર્મદાના ચાપટ ફળિયાનો એક વિડીયો છે જે વાયરલ પણ થઈ રહ્યો છે। સારવાર ન મળતા જંગલમાં જ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો। ગર્ભવતીને રસ્તાના અભાવે લાકડાના 2 દંડા લઈ અને વચ્ચે સાડીની જોડી બનાવી હોસ્પિટલ લઈ જવાઈ હતી। સ્થાનિકોના મતે આ વિસ્તારમાં 10 કિલોમીટર સુધી રસ્તો નથી। પ્રસૂતાને પીડા ઉપડતા તેને જોડીમાં નાખી લઈ જવાનો વારો આવ્યો, જ્યાં ખુલ્લા જંગલમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો। સ્થાનિકોના મતે 10 કિલોમીટરમાં રસ્તો ન હોવાથી કોઈ વાહનો આવી શકતા નથી। ચાપટ ગામમાં 3 પેટા ફળિયા છે, જેમાં ચાપટ ફળિયું, બીજું તિલખડી અને ત્રીજું ગમડ ફળિયું છે। 10 કિલોમીટર સુધી રોડ રસ્તાના અભાવના કારણે જે એક મહિલાની જે ડિલિવરી હતી તે રસ્તામાં આવતા ડિલિવરી થઈ ગઈ હતી। કારણ કે એવા કેટલાક બનાવ બને છે કે રસ્તાના અભાવના કારણે ત્યાં કોઈ વાહન વ્યવહાર જઈ શકે એવી કોઈ સુવિધા ન હોવાના કારણે રસ્તામાં જ આવતા ડિલિવરી થઈ ગઈ છે। તો અમારી જે માંગ છે એ રસ્તો બનાવી આપે ગામની અંદર અને ગામની અંદર કોઈ આરોગ્યની સુવિધા મળે। ભાવનગર શહેરની સમસ્યાઓ પૈકી કોઈ મુખ્ય સમસ્યા હોય તો એ છે કંસારાની સમસ્યા। પછી તે નવીનીકરણની સમસ્યા હોય, શુદ્ધિકરણની સમસ્યા હોય કે પછી સજીવીકરણની સમસ્યા હોય। શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે। કંસારા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો હોવા છતાં સમસ્યા હજુ એ જ છે। કંસારામાં ભરાઈ રહેતું ગંદુ પાણી અને ઉગી નીકળેલા ઝાડી ઝાખરાને કારણે ગંદકીનું સામ્રાજ્ય જામી ગયું છે। વર્ષ 2002થી કંસારા શુદ્ધિકરણની વાતો ચાલી રહી છે, પરંતુ હજુ પણ આ બાબતે ફક્ત વાતો જ થઈ રહી છે। શુદ્ધિકરણના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે। અહીંયા સરકારે 52 કરોડ કંસારા સજીવીકરણ માટે ફાળવેલા। મહાનગરપાલિકા દ્વારા પણ 8.1 કિલોમીટર લંબાઈનો કંસારા પ્રોજેક્ટ પણ શરૂ થયો હતો, પરંતુ દબાણો અને જમીન સંપાદન નહીં થઈ શકવાના કારણે હજુ પણ કંસારા પ્રોજેક્ટ આજ દિન સુધી અધૂરો જ રહ્યો। કેટલાક ગંદા પાણીનો નિકાલ પણ કંસારામાં થઈ રહ્યો છે, જેથી મહાનગરપાલિકાના યોજના અને ડ્રેનેજ વિભાગ દ્વારા કંસારામાં આવતા ડ્રેનેજના પાણીને અટકાવવાનો પ્રયાસ કરાયો છે। આગામી દિવસોમાં સર્વે કરી અન્ય કંસારાના જતા ડ્રેનેજના કનેક્શન બંધ કરાવશે। ત્યારે કંસારાની સમસ્યામાંથી ક્યારે છુટકારો મળશે, આ એક મોટો યક્ષ પ્રશ્ન છે। કંસારા તો અમારે એક ચેરમેન સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ હતો। 6 વોર્ડ એવા છે કે એમાંથી કંસારો નીકળે છે અને સૌથી વધારે માંદગી ત્યાંથી ઉત્પન્ન થાય છે। સૌથી વધારે મચ્છરોનો ઉપદ્રવ ત્યાંથી થાય છે। કંસારા પ્રોજેક્ટ પૂરો કરવાની વાત દરેક મેનિફેસ્ટોમાં, ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં હોય છે, પણ આજની તારીખે ભાવનગરના શહેરીજનો 7 વોર્ડના એમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાલમાં જોવા જઈએ તો મચ્છરજન્ય જે રોગો છે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા વગેરેના નિયંત્રણ માટે આપણે વોર્ડ વાઇઝ ટીમો બનાવી છે। ગત વીકની વાત કરીએ તો કુલ 233 ટીમો દ્વારા 95,000 ઘરોની મુલાકાત લીધેલ છે, જેમાં કુલ 800 ઘરોમાં મચ્છરોના પોરા જોવા મળી આવે। આ તમામ ઘરોમાં આપણે અંદાજિત 3,50,000 જેટલા પાત્રો તપાસેલ છે અને 3,20,000 જેવા પાત્રોનો નાશ પણ કરેલ છે। કોઈ રેપેલન્ટ યુઝ કરવા જોઈએ, પૂરતા શરીર ઢકાય એવા કપડાં પહેરવા જોઈએ, ઉપરાંત લીમડાનો પણ ધુમાડો કરી શકાય છે। અને જનજાગૃતિ વિશે જોઈએ તો અમારા દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવે છે, ટીવી સ્ક્રોલિંગ કરવામાં આવે છે, રેડિયો જિંગલ્સ પણ ચલાવવામાં આવે છે। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડકે। મહત્વના સમાચારથી શરૂઆત। વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દોડતી એક કારમાં આગ લાગી હતી। વાપીની એક ટ્રાવેલ એજન્સીની કાર પૂર ઝડપે વાપી તરફ આવી રહી હતી, જે મોહન ગામ ફાટક નજીકથી પસાર થઈ રહી હતી। એ વખતે જ કારના આગળના ભાગમાંથી ધુમાડાના નીકળવાની શરૂઆત થતાં કાર ચાલકે તાત્કાલિક કારને થોભાવી કારની બહાર નીકળી ગયો હતો અને થોડી જ વારમાં કારનો આગળનો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો। વાપીમાં ફટાકડાના કારણે લગ્નના મંડપમાં આગ, જાનૈયાઓ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા।
વાપીના છેવાડે આવેલા ડુંગરા તળાવ નજીક આગ લાગી હતી. રાજસ્થાન ભવનની બાજુમાં આવેલા મંડપના ગોડાઉનમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતાં ફાયરની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા. જે ગોડાઉનમાં આગ લાગી હતી તેની બાજુમાં એક લગ્ન સમારંભમાં લગ્ન લેવાઈ રહ્યા હતા અને જાનૈયાઓ લગ્ન માણવામાં મશગુલ હતા. એ સમયે જ ગોડાઉનમાં આગ લાગતા લગ્ન મંડપમાં પણ દોડધામ મચી ગઈ હતી. જોકે બ્રેક બાદ આગળ વાત આણંદના સોજિત્રાના ત્રંબોવાડ ગામના લોકો રોડ ન હોવાથી પરેશાન થયા છે. ત્રંબોવાડના ગોલીસીમ વિસ્તારમાં 100 જેટલા ખેતમજૂર શ્રમિક પરિવારો રહે છે, પરંતુ આઝાદીના સમયથી 700 જેટલા લોકો તેમના વિસ્તારમાં પાકો રોડ ન બનતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર છે. સ્થાનિકોએ કહ્યું કે પાકો રોડ ન હોવાથી ગામમાં 108 પણ આવી શકતી નથી. બીજી તરફ ચોમાસામાં તો ગામમાં પ્રવેશવું અઘરું બની જાય છે. ચોમાસામાં કાચા રસ્તામાં કેળ સુધીનું પાણી ભરાતા 4 મહિના સુધી બાળકો સ્કૂલે જઈ શકતા નથી. જોકે અવારનવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય કે જવાબદાર તંત્ર ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ નથી લાવતા. શું તકલીફ છે આ જવા આવવાની, રસ્તે કોઈ કરવા તૈયાર નહીં. અમારા છોકરા નિહાર જવાનું સાધનો બહાર મેલીએ, કોઈ ગયડીઓ બીમારી થાય, કોઈ ડિલિવરીને લઈને જવાનું થાય, અમારે કઈ રીતે જવું? આ શ્યામ વિસ્તારમાં આ રસ્તો છેલ્લા 40-45 વર્ષથી બની શકતો નહીં અને કોઈ ધારાસભ્ય કોઈ નેતા પણ આવી શકતા નહીં. અને વોટ જ્યારે લેવાનો હોય તે ઘરે દોડ્યા આવ્યા છે અને અત્યારે તો વોટ માટે કોઈ અત્યારે રસ્તા માટે આવતા નહીં, કોઈ જોતા નહીં. અને ચોમાસાની એક વાત પહેલી કે જ્યારે કેળામાં પાણી હોય છે તે ઘડે છોકરાઓ નિહાર માટે જાય પ્રાથમિક શાળા, તે ઘડે અમારે 4 મહિના તો બેસી જ રહેવું પડે છે. વૃદ્ધો પણ અહીં દવાખાનામાં અથવા ડિલિવરીમાં બહેનો હોય તો એમના રોડ સુધી ઉચકીને લઈ જવા પડે છે. એમને ખાટલામાં જોરી કરી અથવા ખાટલામાં ઉચકીને લઈ જવા પડે છે. અહીંયા બિલકુલ 108 જેવી કોઈ આવે એવી વ્યવસ્થા સરકારે કરી પણ અહીં આવી શકતી નથી. ભરૂચના ટંકારિયા ગામના તબીબને ડિજિટલ અરેસ્ટ કરી અને પૈસા પડાવવાની ઘટનામાં વધુ એક ઝડપાયો છે. આરોપીએ ભોગ બનનારના ખાતામાંથી તબક્કાવાર કુલ 14 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરી હતી, જેમાં ભરૂચની સાયબર ટીમે પહેલા પાટણનો એક આરોપી ઝડપી પાડ્યો. ત્યારબાદ પોલીસે હવે મુંબઈના વસઈથી ઈસમ હુસૈન ઉર્ફે સમીર મોહમ્મદ ઇબ્રાહીમ નામે વધુ એક આરોપીને ઝડપી અને કાર્યવાહી હાથ ધરી છે. સંસ્કારી નગરી વડોદરાને લાંછન લગાવતી વધુ એક ઘટના જોવા મળી. આધેડે 10 વર્ષની બાળકીની કરી છેડતી, રોડ ક્રોસ કરાવી વિશ્વાસમાં લઈ અને છેડતી કરી. શહેરના ખિસકોલી સર્કલ પર આધેડે બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય આચર્યું. બાળકીના પરિવારજનોએ આટલાદરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રવિ વાઘેલાની ધરપકડ કરી લીધી. અમરેલી જિલ્લામાં કડકડતી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરાથી ગ્રામજનોમાં ભય છે. લાઠીના ઇંગોરાડા અને લીલિયાના ટિંબા ગામમાં શિયાળાની કાતિલ ઠંડીમાં લટાર મારી હતી. ડાલામથ્થાની શાહી સવારી સીસીટીવીમાં પણ જોવા મળી. લાઠીના ઇંગોરાડા ગામમાં સાવાજોએ 4 પશુઓનું મારણ કરતા